હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આપણે ગયા હતા પુષ્ટિ સંસ્કાર ધામ, તો એનો વિડીયો તમારી યાર શેર કરીશ એમ કે મારાથી બહુ કંઈ શૂટિંગ થયું નહોતું, કેમ કે અમે ગયા હતા એ લેટ થઈ ગયું હતું. અને એમ તો અહીંથી દૂર થાય 16 કિલોમીટર, 16-17 કિલોમીટર જેટલું થતું હશે. એટલે ત્યાં પહોંચ્યા ત્યાં સાંજ થઈ ગઈ. પાછી કહાનભાઈ યારે તો મુલાકાત અમારી થઈ નહીં તો એ આપણને સમજાવત. કેટલા દિવસ થયા કહેતો તો આવો આવો, પણ પ્રાણોને જોબના હિસાબે અમે ન નીકળી શક્યા ને હું એકલી ત્યાં કેમ પહોંચું એમ. એટલે પછી ગયા હતા તો થોડું એવું થયું છે શૂટિંગ. અને છોકરાઓને તો એના ટાઈમ મુજબ હાલવાનું હોય, એટલે અમે જઈને કહાના હાજર રહી શકીએ એવું ન બને, કેમ કે એનો ટાઈમ અપ થઈ ગયો હતો. એટલે એ લોકો જમવા માટે નીકળી ગયા હતા અને પછી ડાયરેક્ટ ઘરે આવવા. એટલે પછી હવે જેટલું શૂટિંગ થયું છે એ તમારી સાથે શેર કરીશ, બરાબર ને? તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ટ્રાફિક તો જો કેવડું છે આ બધું. કેવું સરસ છે જો આ રીતના ગેટ ને એના. હા પણ ઊંધા હાલે, આપણે સીધા હાલીએ. નજીક છે ને એટલે ત્યાંથી નીકળી જાય બધા. હા હા, એટલે આપણે અહીંયા આપણે જમવું હોય ને તો અહીંયા પાસ છે. કેટલું સરસ છે બધું, બહુ જ ખરેખર જ હાલી હાલીને થાકી ગયા એવડું મોટું છે. બહુ જ સરસ છે પુષ્ટિ સંસ્કાર ધામનું જે આ ફંક્શન છે ને 7 દિવસનું, 7 દિવસીય. પણ અમે હજી તો બહુ લેટ આવ્યા એટલે કાંઈ બહુ જોવાનું ને એમ કે નહીં અમને મળે. કહાનભાઈ છે ને આપણે ગોતીએ ને આપણે એના ઓલા ઉપર જઈએ. જો આપણને આમાં લઈ જશે લગભગ. આ ઇલેક્ટ્રિક ગાડી છે ને. નોકરીમાંથી હું મોડો એ જે વાંધો આવે ને. કે દિવસનો કહેતો તો કે આવો આવો, પણ હવે આમાં ઘરે નહીં, અહીં જમે. ઘરે પહોંચે ને ત્યાં તો 10 વાગે છે, 9:30 10 જેવું થાય છે. પ્રસાદ લેવા ગયા હશે. હાલો
અહીં જોઈ લઈએ હાલ. ચાલો કહાન આપણને ભેગો થયો નથી હવે આમાં. નેચરલ ફાર્મિંગના ડૉક્ટર છે, બધું બહુ જ સરસ. હા અહીંયા ન હોય એ વાંચે ભોજન સમારંભ બાજુ. ભોજન શાળા હા હાલો. હવે છે ને બધી વસ્તુ નથી દેવાની, બરોબર. મેં તમને વોટ્સઅપ કર્યું છે. એટલી વસ્તુ છે 50 ગ્રામમાં. સેફ્રોન અડધો ગ્રામ અને મિલ્ક મસાલો 50 ગ્રામ. કેટલી સુવિધા આપે છે આ લોકો. જો ઇલેક્ટ્રિક ગાડીમાં લઈ આવે છે. પાસ છે અમારી પાસે. બહુ સરસ સુવિધા છે અહીંયા. ખરેખર તમે આવો એક વખત. બહુ મસ્ત છે બધું. અને અમે હવે પ્રસાદ બાજુ જઈએ છીએ. કહાન મળ્યો નથી અમને, પણ એણે જે બધું કરેલું હતું એ મેં થોડું તો વિડીયોમાં આવરી લીધું છે. પણ બધી તો મને ખબર ન હોય. એને સ્કૂલમાંથી બધી તૈયારી હોય એટલે બધું તો મને ખબર ન હોય. છતાંય થોડું જે ખેતીવાડીનું ના તે બધું હતું કે એણે કર્યું હતું એ બધું મેં આવરી લીધું છે આમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. તો અમે જઈએ એવા પુષ્ટિ સંસ્કાર ધામ, અને બહુ જ સરસ છે. જો તમારી અનુકૂળતા આવે કોઈની તો જાજો. આજે તો છેલ્લો દિવસ છે એટલે પછી એમ કે આજે હવે કાંઈ સાયન્સ ફેર કે એવું છે નહીં, એટલે આજે આપણા કહાનભાઈ ઘરે છે. કેમ કે સાયન્સ ફેર નથી, મહારાસ છે આજે. અને ખૂબ સરસ આયોજન છે. રોજ આટલી પબ્લિક આવે છે, 1.5 થી 2 લાખ જેટલી. છતાંય તમને ત્યાં જાઓ તો કોઈ વસ્તુની ખબર ન પડે. કેમ કે પબ્લિક તો દેખાય જ, પણ તમે પ્રસાદી લ્યો તો તમને ખબર ના પડે કાંઈ આટલી વ્યક્તિ જમી ગઈ છે. એટલી સ્વચ્છતા અને શુદ્ધ બધું છે ત્યાં. એનું વાતાવરણ એટલું સરસ છે. કેમ કે એટલી મોટી ગૌશાળા છે, અલગ અલગ નંદી છે. અમને તો એ બધું જોવા ના મળ્યું. હવે અમે તો પાછા એ ચાલુ થઈ જશે પછી નેક્સ્ટ ટાઈમ જાશું. અને આ ફેઝ 2 હતો, હવે ફેઝ 3 હશે ત્યારે હવે આનાથી એ ભવ્યથી ભવ્ય તો એ લોકો કરવાના છે. એટલે આપણે ત્યારે લાભ લેવા જાશું. અત્યારે જઈ આવ્યા હતા તો એટલો અમને લાભ મળ્યો છે. ખાલી બસ આટલું જોઈ અને પ્રસાદી લઈ અને અમે લોકો નીકળી ગયા હતા. એથી વધારે અમને લાભ મળ્યો નથી કેમ કે બહુ લેટ થઈ ગયું હતું. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.